હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા મુજબ આગામી 48 કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે, જ્યારે 24 થી 27 જુલાઈ દરમિયાન મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અંબાલાલ પટેલે ખેડૂતોને ખેતરમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા રાખવાની સલાહ આપી છે। સાથે જ મધ્યપ્રદેશમાં વરસાદના કારણે નર્મદા અને સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે। આગામી 48 કલાકમાં ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે ખેડૂત ભાઈઓ જેની રાહમાં છે તે એક મજબૂત સિસ્ટમ લગભગ તારીખ 24 થી 27માં બંગાળ ઉપસાગરથી ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે, જેના લીધે પંચમહાલના ભાગો, દાહોદ અને લુણાવાડા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં, પાટણ સમિત હારીજના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેના લીધે ખેડૂત ભાઈઓએ લગભગ ખેતરમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે। અને લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે। આ ઉપરાંત દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેતા નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકે। ઉલ્લેખનીય છે કે આ વખતે અરબ સાગર વધારે સક્રિય થતો નથી। જો અરબ સાગર વધારે સક્રિય થયો હોત અને ઉત્તર અરબ સાગર વધારે સક્રિય થયો હોત તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થયો હોત। એટલે આ વરસાદથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની શક્યતા છે। એટલે વીજ પ્રપાતથી જનસમુદાયે સાવધ રહેવું, ઈચ્છ રહે। માલધારીઓ પણ પોતાના ખેતર બકરામાં વીજ પ્રપાતથી સાચવવા રહે। જ્યાં સુધી વીજળી નથી થતી ત્યાં સુધી સારો વરસાદ થતો નથી, કારણ કે વીજળી વરસાદનો માર્ગ બતાવે છે। એટલે વરસાદ લગભગ વીજળી સાથે થવાની શક્યતા છે। આ ઉપરાંત તારીખ 30મી જુલાઈથી 2 ઓગસ્ટ વચ્ચે પણ એક મજબૂત વાહન આવી રહ્યું જણાય છે, પરંતુ તેનો માર્ગ દક્ષિણાવર્તી રહેવાની શક્યતા રહેશે। જેના લીધે પણ રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે ગુજરાતની જીવાદોરી સમિત નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે। એક પછી એક સિસ્ટમ મજબૂત આપતા મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે। હમણાં સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા